फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यिदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना अस्सादिक़ अलैहिस्सलाम व हिय अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वहिय सिद्दीक़तुल कुबरा व अला मारिफतिहा दारतिल कुरूनिल ऊला। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम बरदान अजीज, सर्वप्रथम आप सर्वे मोमिनीन ने मोहम्मद में शहजादी फातिमा ज़हरा सलाम अलैहा ની શહાદતની તાઝિયત અને તસલીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ ખલીલ ઇબાદતને કબૂલ ફરમાવે। અઝીઝો, તમારી સમક્ષ ફાતિમા ઝહરા સલામ अलैहाની મુનાસબતથી અય્યામ ફાતિમિયાના મુનાસબતથી જે વિષય ઉપર તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું એ છે કે दरसे सीरते फातिमा ज़हरा सलामुल्लाह अलैहा। એટલે अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। જનાબે ફાતિમા ઝહરાની સીરતના અંદર આપણને શું દર્શ મળે છે? તો હું તમારી સમક્ષ એક બે દર્શ ઉપર ચર્ચા કર્યો છું। ઘણો બધો દર્શ છે જે આપણને મળે છે। આજ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે અને તો એક બહુ ઇમ્પોર્ટન્ટ જે દર્શ છે, બહુ અહમ છે આપણી જિંદગી માટે અને આખિરત માટે, દુનિયામાં કામયાબ થવા માટે, આખિરતમાં કામયાબ થવા માટે જે ઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જનાબ ફાતિમા ઝહરાની સીરતમાં મળે છે, એનું નામ છે મારિફત। મારિફતે ખુદાવંદ તાઆલા। કેવી રીતે ઈ દર્શ અમને જનાબ ફાતિમા ઝહરાની સીરતમાં મળે છે અને આપણે કેવી રીતે અલ્લાહની મારિફત હાસિલ કરી શકીએ, એનો રસ્તો શું છે, એનો સોલ્યુશન શું છે, કઈ વસ્તુ છે જેના વસીલાથી આપણે અલ્લાહની મારિફત સુધી પહોંચી શકીએ। ई जनाब फातिमा ज़हरा सलामुल्लाह अलैहा सीरत में હું તમારી સમક્ષ ઇન્શાઅલ્લાહ બયાન કરવા માંગુ છું। એક સલાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। તમને ખબર છે અલ્લાહ ના પાસે જે ખજાનો છે, એટલે આ ખજાનો નહીં સોના ચાંદીનો, જે રૂહાની ખજાનો છે અલ્લાહના પાસે, એમાં જે સૌથી કિંમતી વસ્તુ શું છે અલ્લાહ પાસે? જે અલ્લાહનો ખજાનો છે એટલે ઇલ્મી ખજાનો, ઇલ્મ મારિફતનો ખજાનો। એ ખજાનોમાં સૌથી કિંમતી વસ્તુ જે છે ને એનું નામ છે મારિફત। મારિફતથી વધારે કિંમતી કોઈ વસ્તુ નથી અલ્લાહની નજરમાં। એટલા માટે ઈ જે દર્શ છે અલ્લાહની મારિફત, જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં અલ્લાહની મારિફત કેવી રીતે અમે હાસિલ કરી શકીએ, એનો રસ્તો શું છે? તો જે દર્શ મોટામાં મોટા મળે છે એ મારિફતે ખુદા છે। ઇન્શાઅલ્લાહ હું એક્ઝામ્પલ આપીને તમારી સમક્ષ એક વસ્તુ ઉપર ચર્ચા કરીશ। એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ। ઉલમા કહે છે કે અગર તમને મારિફત સુધી પૂછે, અલ્લાહની મારિફત સુધી,
તો ઈ જે લફ્ઝે મારિફત છે ને એના અંદર જે હરૂફ છે મીમ, ઐન, રે, ફે અને તે, આ 5 હર્ફનો મતલબ તમે સમજી જાઓ તો તમે મારિફત સુધી પૂકી શકો છો. એટલે મારિફતની મીમ નો અર્થ શું છે, મારિફતનો ઐન નો અર્થ શું છે, મારિફતમાં જે રે છે એનો અર્થ શું છે, મારિફતમાં જે ફે છે એનો અર્થ શું છે, મારિફતમાં જે આખરી હર્ફ છે તે એનો અર્થ શું છે. ઈ જો તમે સમજી ગયા તો ઈ લફ્ઝે મારિફતના અંદર રસ્તો સંતાડવામાં આવ્યો છે કે તમે મારિફત સુધી પહોંચો. હવે તમારી સમક્ષ એક એક હર્ફ ઉપર ચર્ચા કરવામાં આવી. જનાબે શું આપણે કે ઉલમા કહે છે કે મારિફતના અંદર જે મીમ છે ને એનો અર્થ ઈ છે મારિફત સુધી પહોંચવા માટે મુબારેઝા બા નફ્સ, ફારસી લફ્ઝ છે. મુબારેઝા બા નફ્સ એટલે શું, મુજાદલા, મુકાતલા એટલે શું, એટલે જંગ કરવું બાજુ કેના સાથે, નફ્સ સાથે. મુબારેઝા બા નફ્સ. મીમ નો જે અર્થ છે મારિફતના અંદર જે મીમ છે એનો અર્થ છે કે મુબારેઝા બા નફ્સ એટલે નફ્સ સાથે મુબારેઝા કરો, એટલે જંગ કરો, એટલે બાજો લડો, એટલે એને પછાડવામાં આવે નફ્સને. કેમ કે ઇન્સાનના અંદર જે છે ને ઉલમા કહે છે બે તાકાત છે જે આપસમાં બાજે છે. એક અકલની તાકાત છે, એક નફ્સની તાકાત છે. બે તાકાત છે જે અંદર ઇન્સાનના શરીરના અંદર ઈ જંગ ચાલી રહ્યો છે. હવે કોઈની અકલ ગાલિબ આવી જાય છે એના નફ્સ ઉપર, કોઈનો નફ્સ ગાલિબ આવી જાય છે એના અકલ ઉપર. જેની અકલ ગાલિબ આવી ગઈ નફ્સ ઉપર ઈ કામયાબ, અને જેનો નફ્સ ગાલિબ આવી ગયો અકલ ઉપર ઈ નાકામ. આ બેની જંગ ચાલે છે. જે નફ્સ બોલે, જે ઈ કહે એને કંટ્રોલમાં રાખવું, એની આશા અને ઉમ્મીદને આપણે પૂરું ન કરે, નગર આપણે નાકામ થઈ જશું. હું તમને એક એક્ઝામ્પલ આપું. રજબ અલી ખૈયાત નું નામ તમે સાંભળ્યું છે. ઈ બહુ આરિફ માનસ હતા. રજબ અલી ખૈયાત આગળ જમાનામાં જેવી રીતે આજના જમાનામાં આયતુલ્લાહ બહેજત હતા, આવી રીતે આયતુલ્લાહ હાદવી બયાન કરે છે કે હું રજબ અલી ખૈયાતને પૂછ્યો કે તમારા પાસે આ બધું કમાલ કેવી રીતે આવ્યો અને ક્યાંથી આવ્યો છે, તો એ પોતાની દાસ્તાન બયાન કરવા લાગ્યો. કે રજબ અલી ખૈયાત કહે છે કે હું જ્યારે 23 વર્ષનો હતો ત્યારે જે છે ને એક છોકરી મારા પ્રેમમાં પડી ગઈ. સાંભળજો, બહુ જબરદસ્ત દર્શ છે આપણા માટે. 23 વર્ષ 23 યર્સ નો જે જવાન, તો એક છોકરી મારા પ્રેમમાં પડી ગઈ જેવી રીતે જનાબે યુસુફ સાથે ઝુલેખા પ્રેમમાં પડી ગઈ. અને ઈ જ દાખલા આપીને ઈ રજબ અલી ખૈયાત બયાન કરે છે પોતાની દાસ્તાન કેના સામે, આયતુલ્લાહ હાદવી સામે, આયતુલ્લાહ હાદીના સામે, કે મને કેવી રીતે આ બધું કમાલ મેળવ્યો અને આ મારિફત સુધી પહોંચ્યો. કહે છે કે જેવી રીતે ઝુલેખા 7 દરવાજાના અંદર એને બંધ કરી નાખી હતી જનાબે યુસુફને ગુનાહ કરવા માટે. કહે છે મારી ફામિલમાંથી છોકરી હતી, હું એના ઘરે ગયો કઈ કામથી, તો એટલે આવી રીતે મને ઘરમાં બંધ કરી નાખી અને ગુનાહ કરવા માંગતી હતી. હવે હું અલ્લાહ પાસે એટલે માંગણી કર્યો કે પરવરદગારે આલમ, હું મારા નફ્સ સાથે બાજુ છું અને એની ખ્વાહિશ પૂરો કરવા નહીં દઈશ, પણ મારી એક કન્ડિશન છે. અલ્લાહ સાથે કન્ડિશન રાખી છે કે હું ગુનાહ નહીં કરું અને નફ્સને કંટ્રોલમાં રાખીશ, નફ્સ સાથે બાજીશ, પણ મને ખબર છે કે આજથી તું મારી તરબિયત કરજે. અલ્લાહ સાથે વચન આપે છે અને ગુનાહથી બચે છે અને બહાર આવે છે. કહે છે જ્યારે હું ઘરથી બહાર નીકળું છું અને એક તહેરાનમાં હતા, તહેરાનમાં એક સર્કલ છે, ચોરાહા છે, એનું નામ છે મૌલવી. તો જે કોરે બમ વગેરે ફૂટતો હતો ને ઇઝરાયલનો, એના કોરે હતો, હજી આજ સુધી છે એ સર્કલ. કે છે હું જ્યારે મૌલવી ચોરાહા ઉપર પૂકું છું અને જોઉં છું જેટલો માણસ વટાય છે, કોઈ મને ઇન્સાન નથી લાગતું, બધા જનાવર નજર આવે છે. કે હા મને શું થઈ ગયું છે, મારી આંખમાં કઈ પ્રોબ્લેમ છે, મારો આંખો ક્યારે ચેન્જ થઈ ગયો છે.
કહે છે કે હું અહીંયા જોઉં છું જેટલો માણસ વટાય છે આમાંથી એક માણસ મને ખાલી ઇન્સાનની શકલમાં નજર આવ્યો, બાકી બધાય જનાવર. જેમ છે ને કયામતનો દિવસ ઇન્સાન જે છે ને એટલે અમુક ઇન્સાન જે ગુનાહગાર છે ઈ જે છે ને જનાવરની શકલમાં માશૂર થશે. હવે દરેકની અલગ અલગ સુરત હશે. તો એને જે હકીકત હતી ને દુનિયાની ઈ હમણાંથી નજર આવવા લાગી. આપણને ખબર નથી અહીંયા અમારા દરમિયાન કોણ કેવા માણસ છે, પણ જે મારિફત વાળા માણસ હોય ને એને નજર આવે, ઈ જોઈ શકે કે અમે કયામતનો દિવસ અલ્લાહના સામે જાશું તો અમારી સુરત કેમ હશે. ઈ મારિફત વાળા માણસને ખબર પડે. એટલા માટે આયતુલ્લાહ હસનજાદા આમલી કહેતા હતા કે માણસો જનાવરને જોવા માટે જંગલમાં જાય છે, અને મને જનાવર જોવું હોય તો હું રોડ અને રસ્તા ઉપર નીકળું છું. અને કહેતા હતા ફારસીમાં કે માણસ એટલે ઇન્સાન એટલે કહે છે કે જનાવર જે છે ને કુ 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 એટલે ક્યાં છે ક્યાં છે ક્યાં છે જનાવર. હસનજાદા આમલી મી ગોયદ હુ હુ હુ. હસનજાદા આમલી કહે છે આ છે આ છે આ છે. તો રજબ અલી ખૈયાત જે છે ને આવી રીતે ઈ આયો અને જોયો તો અજબ થઈ ગયો. તો કહેવાનો મતલબ ઈ છે કે જે લોકો નફ્સ સાથે મુબારઝા કરે, મુકાતલા કરે, મુજાહિદા કરે, એટલે જિહાદ કરે, એટલે જંગ કરે, એટલે બાજે, એટલે એને કંટ્રોલમાં રાખે તો ઈ માનસ મારિફત સુધી પૂકી શકે. ઈ મારિફતની પહેલી કન્ડિશન છે. હવે તમને જનાબે ફાતિમા ઝહરાની જિંદગીમાં અગર આ જોવું હોય કે ફાતિમા ઝહરા નફ્સ ઉપર કેવી રીતે કંટ્રોલ કરતા હતા તો તમને મળી જશે कि रसूले खुदा शादीनो नवा जोड़ा जनाबे फातिमा ज़हराने आपे छे અને બીજા દિવસ ફકીર આવે છે. નફ્સ કહે છે આ તો મારો શાદીનો કપડો છે, મારો બાપ મને દીધો છે ગઈકાલ, અને આજે ફકીરને દઈ દઈએ છે જનાબ ફાતિમા. નફ્સ કહે છે ના દેજો, આ તો તમારો શાદીનો છે, હમણાં નવા નવા તમે લીધા છો. નફ્સ એમ બોલે છે, ફાતિમા ઝહરા દઈ દઈએ છે. ફિઝા કામ માટે રાખવામાં આવ્યો છે, નોકરાની છે. નફ્સ કહે છે કે તને કામ કરવાની જરૂરત નથી, ફિઝા તો છે ને એટલા માટે અમે રાખ્યા છે, એને અમે પગાર આપે છે, આપણી ભાષામાં કહું એને દઈએ છે, તો શું કામ આપણે કામ કરે. આપણો તો ઈ મેન્ટાલિટી છે ને. પણ નફ્સ એમ કહે છે. અને જનાબ ફાતિમા ઝહરા શું કરતા હતા? ફિઝા એક દિવસ તું કામ કર, એક દિવસ હું કામ કરીશ. ઈ નફ્સ સાથે મુકાતલા, મુજાહિદા એટલે જિહાદ, નફ્સને કંટ્રોલ રાખવાનું. આવી રીતે તમે ફાતિમા ઝહરાની સીરતમાં તમે જો તો તમને મળશે કે સાયલ આવે છે અને ફકીર ભીખ માંગવા માટે, અને ત્રણ દીકરા 3 દિવસથી રોજા રાખ્યા છે. પહેલો દિવસ બધાને રોટલી દઈ દીયા છે. નફ્સ કહે છે મારો દીકરા ભૂખ્યો છે, રોજા રાખ્યો આખો દિવસ, પણ 3 દિવસ સુધી રોટલી જરા ફાતિમા ઝહરા સાયલને આપે છે. શા માટે? એટલા માટે કે નફ્સને કંટ્રોલમાં રાખી શકે. ઇમામ અલી અમીરુલ મોમિનીન હતા, જનાબ ફાતિમા ઝહરા ફરમાઈશ કરી શકતા હતા, પણ આખી જિંદગીમાં એક ભી ફરમાઈશ નહોતા કર્યા ઇમામ અલી પાસે. નફ્સ કહેતા હતા કે હું કહું તો હમણાં ઇમામ અલી મારા માટે કરી દેશે, પણ એક જ ફરમાઈશ, ખાલી ઈ ફરમાઈશ ના કહેવાય. ઇમામ અલી ફોર્સથી જ્યારે પૂછા બીમાર હતા ત્યારે એક જ ફેરે ખાલી માંગણી કરે છે જનાબ ફાતિમા ઝહરા, સોના ચાંદીની નહીં, દગીનાની નહીં, કિંમતી વસ્તુની નહીં, દાડમ ખપે છે મને બસ. અને ઇમામ અલી દાડમ લઈને આવ્યા હતા. એક સલાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અજીઝો, પહેલી વસ્તુ જે છે ઈ એનું નામ છે શું? નફ્સ સાથે મુબારઝા. બીજી વસ્તુ શું છે? એમાં મારિફતમાં મીમ પછી આયન છે, મારિફત. આયન નો અર્થ શું છે? આયન નો અર્થ એ છે કે ઉલમા કહે છે ઇબાદતમાં ગર્ક રહેવું. ઇબાદતમાં ગર્ક રહેવું, મારિફતના અંદર જે આયન છે ને એનો અર્થ એ છે. એટલે ગર્ક નો અર્થ શું છે? એટલે જેવી રીતે આપણી દુનિયાની મોહબ્બતમાં ગર્ક છે, જેવી રીતે આપણે બિઝનેસમાં ગર્ક છે, જેવી રીતે આપણા વેપારમાં ગર્ક છે, જેવી રીતે આપણે જે છે ને શું આપણે કે પર્સનલ કામમાં ગર્ક છે, એટલે બિઝી છે, ટાઈમ જ નથી કઈ બીજું કામ કરવાનું. આવી રીતે ઇબાદતમાં ગર્ક થવાની જરૂર છે. દરિયામાં જ્યારે માણસ નાહવા જાય અને પાણીના અંદર એનો શરીર ગળે, ઈ કહેવાય ગર્ક થાવું. આ માણસ પાણીમાં ગર્ક થઈ ગયો એટલે ડૂબી ગયો, અંદર ગળી ગયો. આવી રીતે ઇબાદતમાં ગળવું છે, ગર્ક થાવું છે. એમ ઈ છે મારિફતની આયનનો અર્થ.
કોણ ગર્ક થાશે ઇબાદતમાં? જેને શોખ હશે, જે અલ્લાહનો ઇતાત ગુજાર હશે, જે અલ્લાહનો ફરમાબરદાર હશે, જે ઈમાન વાળા હશે, જે તકવા વાળા હશે. નગરના મન નહીં થાય, મેરે કાત નમાઝ પડવાનું મન નહીં થાય, મસ્જિદ પાસથી વટાઈ જાય પણ મસ્જિદમાં ગણવાનું મન નહીં થાય કે શું ગણું આમાં હમણાં નમાઝનો ટાઈમ થઈ જશે તો મારો અડધી કલાક થઈ ગયો છે. માણસો વટાઈ જાય છે પણ મન નથી થતું. તો ઇબાદતમાં ગર્ક इंसान થઈ જાય. જનાબ ફાતિમા ઝહરાની જિંદગીમાં તમે જો કેવી રીતે ઇબાદત કરતા હતા અને કેવી રીતે ઇબાદતમાં ગર્ક હતા. તારીખ લખે છે કે જ્યારે જનાબ ફાતિમા ઝહરા મુસલ્લા ઉપર જાતા હતા, મતા કામત ફી મિહરાબિહા બૈન યદે રબ્બિહા જલ્લ જલાલુહુ ઝહર નૂરુહા લિમલાઇકતિ સमा કમા યઝહરુ નૂરુલ કવાકિબ લિ અહલિલ અર્ઝ. કહે છે કે જ્યારે ફાતિમા ઝહરા મુસલ્લા ઉપર જાતા હતા તો ફાતિમા ઝહરાની નમાઝનો નૂર આખો મદીનામાં ફેલાતો તો, પછી આસમાન સુધી જાતો તો અને મલાઈકાઓ હેરાન થઈ જતા હતા અને અલ્લાહ પાસે જાતા હતા, પૂછતા હતા પરવરદિગારે આલમ આ નૂર ક્યાંથી આવે છે? તો પરવરદિગારે આલમ કહેતા હતા કે નમાઝ જનાબે ફાતિમા ઝહરાની નમાઝનો નૂર છે. ઈ જ્યારે નમાઝ પડે છે મુસલ્લા બિછાવીને તો એનો નમાઝનો નૂર આખો મદીનાને મુનવ્વર કરતા કરતા આસમાન સુધી આવે છે અને આસમાન મુનવ્વર કરે છે. એક સલવાત પઢીએ મુહમ્મદ પછી એટલે ઇબાદતમાં ગર્ક રહેવું. આયતનો અર્થ એ છે કે ઇબાદતમાં ગર્ક રહેવું. બીજી અગર આપણે મિસાલ છે કે જનાબ ફાતિમા ઝહરાની જિંદગીમાં તો તમને મળી જશે કે જ્યારે છેલ્લો વખત આવ્યો મોતનો તો શું કીધું જનાબ ફાતિમા ઝહરા? અસ્મા, હું મારા હુજરામાં જાઉં છું અને મારી તસબીહની આવાજ તમને સંભળાય તો તમે એમ લખો કે હું જિંદા છું. જો તસબીહની આવાજ ના આવે તો તમે એમ લખો કે હું ગુજરી ગયો. એટલે છેલ્લો ટાઈમ બી અલ્લાહની ઇબાદત. તસબીહ શું છે? અલ્લાહની ઇબાદત છે. જ્યારે ઇમામ અલી રસૂલ ખુદા પૂછે છે, અલી જનાબ ફાતિમા ઝહરા તમને કેમ લાગી? તો શું કહે છે કે નિ'મલ ઔન વાલા તાઅતિલ્લાહ. ફાતિમા ઝહરા મારા માટે મદદગાર હતા. કઈ કામમાં મદદગાર હતા? ઇમામ અલીને કઈ મદદની જરૂરત છે? નહીં. નિ'મલ ઔન અલા તાઅતિલ્લાહ, અલ્લાહની ઇબાદત કરવા માટે ફાતિમા ઝહરા મારા માટે મદદગાર હતા. ઇમામ અલી કોણ છે? આ અબદુન નાસ છે. અબદુન નાસ એટલે દુનિયાનો સૌથી મોટો ઇબાદત ગુજાર. જે દુનિયાનો સૌથી મોટો ઇબાદત ગુજાર હોય એના માટે ફાતિમા ઝહરા ઇબાદતમાં મદદગાર હોય એ બહુ મોટી વાત છે. તો અઝીઝો, બીજો જે રસ્તો છે એ ઇબાદતમાં ગર્ક રહેવું. એક સલાત પઢે મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે ત્રીજો જે હર્ફ છે રે, મારિફતમાં જે ત્રીજો હર્ફ છે એ રે છે. રે નો અર્થ શું છે? રગબતુન ઇલલ આખિરા. મારિફતમાં જે રે છે ને એનો અર્થ રગબતુન ઇલલ આખિરા એટલે આખિરતમાં ગર્ક રહેવું, આખિરતમાં ગર્ક થાવું. એટલે રગબત આખિરત, આખિરતની મોહબ્બત દિલમાં રાખવું. એટલે ખાલી દુનિયાની નો શું આપણે કે વિચાર ના રાખે, આપણે આખિરતના બારેમાં વિચાર કરીએ. આ દુનિયા એટલે એક દિવસ ફના થવાની છે, કબ્રમાં જવાના છે, બરઝખ છે, કયામત છે, પુલ સિરાત છે, જન્નત છે, જહન્નમ છે. આખિરતને આપણે યાદ કરે. ઈ રે નો અર્થ છે મારિફતની રે નો અર્થ રગબતુન ઇલલ આખિરા. એટલે શોક રાખવું ઇબાદતનો. આ દુનિયાની ચમક ધમકમાં આપણે આખિરતને ભૂલી ન જાય, મોતને આપણે યાદ કરીએ. ઈ કહેવાનું છે. જનાબ ફાતિમા ઝહરાની સીરતમાં જો તમે જો રગબતુન ઇલલ આખિરા કેવી રીતે આખિરતને યાદ કરતા હતા, તમે અજબ થઈ જાશો કે આવા દિવસ भी માણસ મોતને યાદ કરે છે. જે દિવસ જનાબે ફાતિમા ઝહરાની શાદી થાય છે, દુલ્હન બનીને ઇમામ અલીના ઘરે આવે છે તો રોય છે. ઇમામ અલી કહે છે, ફાતિમા આજ તારી તો ખુશીનો દિવસ છે, શાદી છે, લગન તારી થઈ ગઈ છે, તો શું કામ તું રોય છે આજે? જરા ફાતિમા ઝહરા કહે છે કે આજનો દિવસ જે શાદીનો છે ને અને મોતનો દિવસ મને સરખો લાગે છે. અલ્લાહુ અકબર. કોઈની શાદીનો દિવસ અને મોતનો દિવસ કેમ સરખો થઈ શકે છે? આમાં શું શબાહત છે?
પૂછે છે ઇમામ અલી કેવી રીતે? તો ફાતિમા ઝહરા કહે છે કે જ્યારે કોઈની શાદી થાય છે ને તો આખું કુટુંબ વાળા રિશ્તેદાર જે છે ને ખાનદાન વાળા ભેગા થાય છે એના ઘરે જ્યારે કોઈની શાદી થાય છે અને જેને દુલ્હન બનવી હોય ને ઈ નહાવા જાય છે એટલે પોતાને પાક સાફ કરે છે નાય છે અને ત્રીજો શું છે નવા કપડા પહેરે છે દુલ્હન અને ચોથો શું છે કે દુલ્હન જે છે ને જ્યારે તૈયાર થઈ જાય છે તો 4 માણસ ડોલી ઉપાડીને એની શવરના ઘરે મૂકી દે છે એટલે પોતાનું ઘર મૂકીને બીજાના ઘરે જવાનું છે ફાતિમા ઝહરા કહે છે જ્યારે કોઈની મોત થાય છે ને તો આવી રીતે કોઈનું મરણ થઈ ગયો તો કુટુંબ વાળા ભેગા થાય છે અને મુર્દાને નેવરાવવામાં આવે છે અને મુર્દાને બી નવા કપડા પહેરાવવામાં આવે છે જેને આપણે કફન કહીએ છીએ અને 4 માણસ એનો જનાઝા ઉપાડીને ઘરથી લઈને જાય છે અને કબરમાં દફન કરે છે અલ્લાહુ અકબર શાદીનો દિવસ અને મોતનો દિવસ સરખો છે ફાતિમા ઝહરાની નજરમાં એટલા માટે ગિરિયા કરતા હતા એને કહેવાય રગબતુન અલલ આખિરા આખિરતનો એટલો વિચાર છે અને આખિરતની એટલી ફિકર છે શું આપણે આપણી ખુશીમાં કોઈ વખત આખિરતને યાદ કરીએ છે એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે તો ત્રીજી વસ્તુ શું રગબતુન મારિફતમાં જે ત્રીજો હર્ફ છે મીમ નો અર્થ મુબારઝા બાનફ આયન નો અર્થ ઇબાદત મગર કરેવું રે નો અર્થ આખિરત ને યાદ કરું રગબતુન ઇલલ આખિરા હવે ચોથો અર્થ શું છે ફે નો અર્થ શું છે મારિફતમાં જે ફે છે મારિફતમાં જે ફે છે ઉલમા કહે છે એનો અર્થ છે ફવવદલ અમ્રુ ઇલલ્લાહ ફવવદલ અમ્રુ ઇલલ્લાહ એટલે શું એટલે તમારો જેટલા ભી કામ છે ને બધું અલ્લાહ ઉપર મૂકી દો અલ્લાહ ઉપર મૂકી દે એટલે તવક્કુલ અલ્લાહ એટલા માટે અમે પડતા હોય છે ઉલમા સજદાની હાલતમાં ઉફવ્વિદુ અમરી ઇલલ્લાહ ઉફવ્વિદુ અમરી ઇલલ્લાહ ઉફવ્વિદુ અમરી ઇલલ્લાહ બધું વિરદ છે એટલે હું મારું બધું જે છે ને અલ્લાહ ઉપર સુપર્દ કરી દીધું છું અલ્લાહ ઉપર તો ઈ મારિફતનો ફેરનો અર્થ એ છે ને તમે તવક્કુલ ના રાખો કોઈ પાસે ઉમ્મીદ ના રાખો કે આ માણસ તમારો કામ કરી દેશે આ માણસ તમારો કામ કરી દેશે કોશિશ કરવાનું આપણો કામ છે પણ ભરોસા અને તવક્કુલ અલ્લાહ ઉપર હોવું જોઈએ એટલે કોશિશને ના મૂકો અલ્લાહ એમ કહે છે તવક્કુલનો અર્થ એ નથી કે તમે કોશિશ ન કરો અને ઘરમાં બેઠા ખાલી બસ દુઆ કરો નહીં જનાબે મૂસાને કીધા હતા તને દવા ખપે છે જડીબૂટી ખપે છે તો બહાર નીકળ અને જા ડુંગર ઉપર ગોત અહીંયા જડીબૂટી છે તારી બીમારીની પણ ભરોસા અલ્લાહ ઉપર હોવું જોઈએ કોશિશ સાથે ભરોસા અલ્લાહ ઉપર હોવું જોઈએ જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં તમને જોવું છે કેવી રીતે ભરોસા અલ્લાહ ઉપર હતો ફવદલ અમ્ર અલ્લાહ કેવી રીતે જનાબે ફાતિમા ઝહરા અમલ કરીને અમને બતાવ્યા છે અઝીઝો જો તમે જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં જો તો જ્યારે ઈદનો દિવસ આવે છે શું કહે છે હસનૈનને ફાતિમા ઝહરા એ મારા દીકરા હસન અને હુસૈન તારો કપડા જે છે ને દરજી પાસે રાખવામાં આવ્યો છે અને ઈ તમને જે છે ને શું આપણે કે તૈયાર થાય છે તમારો કપડા ફાતિમા ઝહરા તો અલ્લાહ ઉપર ભરોસા કરીને હમજ કહી દીધા હતા પણ જ્યારે ઈદનો દિવસ આવે છે તો સવારમાં રિઝવાને જન્નત કપડા લઈને આવે છે ઇમામ હસન અને ઇમામ હુસૈન ઈ ભરોસો એટલો ભરોસો કે ફાતિમા ઝહરાની જીભથી નીકળે છે કે તમારો કપડો જે છે ને નવા કપડા દરજી પાસે છે ઈ તૈયાર થાય છે અને અલ્લાહને એટલો પસંદ આવ્યો કે રિઝવાને જન્નત ને કહે છે તું તૈયાર કર અને લઈને જા એક કપડા ઇમામ હસન માટે અને એક કપડા ઇમામ હુસૈન માટે સલવાત પઢી મુહમ્મદ અઝીઝો ઈ છે જનાબે ફાતિમા ઝહરાનો તવક્કુલ અને ભરોસો હવે પાંચમી વસ્તુ શું છે મારિફતમાં જે પાંચમી વસ્તુ છે જે પાંચમો હર્ફ છે મારિફતમાં તે છે તે છેલ્લો એનો અર્થ શું છે ઉલમા કહે છે એનો અર્થ છે તર્સ અઝ ખુદા તેનો અર્થ તર્સ અઝ ખુદા એટલે શું તર્સ અઝ ખુદાનો અર્થ એ છે કે અલ્લાહ થી બીવું ખૌફે ખુદા દિલમાં રાખવું એટલે જે ઇન્સાન ના દિલમાં ખૌફે ખુદા ન હોય એ ઇન્સાન કામયાબ નહીં થઈ શકે ના દુનિયામાં ના આખિરત
જે અલ્લાહથી બીતા હોય ઈ દુનિયામાં કોઈ માણસ સામે નહીં બીએ, અને જે અલ્લાહથી ના બીએ તો દુનિયામાં દરેક માણસ સાથે બીએ. તો એટલે ખૌફ ખુદા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને દિલમાં અલ્લાહનો ખૌફ હોય તો આપણે ગુનાહ કરી શકે નહીં કરી શકે. અલ્લાહનો ખૌફ દિલમાં હોય તો આપણે કોઈનો પૈસા લઈને જે છે ને આપણે ભાગી જશું એટલે વાપસ ના કરે એમ થશે નહીં થશે. અલ્લાહનો ખૌફ દિલમાં હોય તો આપણે હરામ ઉપર અમલ કરશું નહીં કરશું. અલ્લાહનો ખૌફ દિલમાં હશે તો આપણે ઓધો રસ્તા ઉપર જાશું નહીં જાશું. કેમ કે સામે અલ્લાહનો ખૌફ છે. અલ્લાહનો ખૌફ હોય તો બધું થાય. કઈ બીક ન હોય અલ્લાહ પાસે, ઈમાન કમજોર હોય, અકીદા કમજોર હોય તો બધું માણસ કરી શકે. જે માણસ અલ્લાહ વાળા છે આ લોકો કેટલા રોય છે, કેટલા ગિરિયા કરે છે અલ્લાહના ખૌફથી. આ લોકોનો આંખમાં આંસુ હોય છે. જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં જો તમે જોવા જાઓ તો કેવી રીતે ખૌફે ખુદા કેટલા હતો જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં. પરવરદગાર આલમ હદીસે કુદસીમાં જનાબે ફાતિમા ઝહરાના બારામાં કહે છે કે ફાતિમા ઝહરાની સીરતમાં તમે જો તો પરવરદગાર આલમ શું કહે છે? યા મલાઇકતી ઉનઝુરુ ઇલા અમતી ફાતિમા, એ મારા મલાઈકાઓ તમે જો મારી કનીઝ ફાતિમાને જો કે સૈયદત ઇમાઈ, જે એટલે સૈયદત ઇમાઈ એટલે જેટલી કનીઝ છે દુનિયામાં એની સરદાર છે. કાયમતુલ બૈન યદૈ, આ મારા સામે જ્યારે આવે છે એટલે અલ્લાહના સામે તરતા તો ફરાઈસ વા મિન ખીફતી, તો આખો શરીર ફાતિમા ઝહરાનો ડગે છે, ધ્રુજે છે અલ્લાહના ખૌફથી. જ્યારે મુસલ્લા ઉપર આવે છે બૈન યદૈ તરતા તો ફરાઈસ વા મિન ખીફી ફقط અકબલત બિકલ્બિહા અલા ઇબાદતી ઉશહિદુકુમ અન્ની કદ આમનતુ વશિયતા મિનન નાર. એટલો ખૌફ છે કે આખો શરીર ડગે છે, ધ્રુજે છે મારા ખૌફથી. કેમ કે એના દિલના અંદર ઈમાન ભરેલો છે, યકીન ભરેલો છે, તકવા ભરેલો છે. તો આ મને ફાતિમા ઝહરાની જો આ અમલ એટલો મને પસંદ આવે છે કે મારા સામે આવી રીતે ઈ ખૌફ રાખે છે, તો મને એટલો પસંદ આવે છે કે એના બદલામાં હું ફાતિમા ઝહરાને બી અને ફાતિમા ઝહરાનો જે શિયા છે, માનવા વાળા છે, આ લોકોને બી જહન્નમની આગથી બચાવીશ. એક સલવાત પઢી મોહમ્મદ વાલે તમે જનાબે ફાતિમા ઝહરાની સીરતમાં જોવા જાઓ તો તમને મળશે કે જનાબે ફાતિમા ઝહરા જ્યારે અલ્લાહના ખૌફથી રોતા હતા તો એક શીશી હતી એના પાસે, આંસુ એના અંદર ભેગા કરતા હતા. અલ્લાહના ખૌફમાં રોતા હતા, એક શીશીમાં આ ખૌફનો આંસુ ભેગા કરતા હતા. હું ચોપડીમાં વાંચો છું કે જ્યારે આખરી વખત આવ્યો એટલે આવવાના હતા કે હવે યકીન થઈ ગયા હતા જનાબ ફાતિમા ઝહરાને કે મોતનો વખત કરીબ આવી ગયો છે, તો ઇમામ અલીને બોલાવે છે અને કહે છે કે અલી આ શીશી જે છે ને મારા કફનમાં રાખી દેજે અને મારા સાથે કબ્રમાં દફન કરવામાં આવે. ઇમામ અલી પૂછે છે આ શું છે? કહે છે ઈ જે છે ને અલ્લાહના ખૌફમાં જે હું ગિરિયા કર્યો છું ને ઈ આંસુ ભેગા કર્યો છું. પૂછે છે શા માટે તમે ઈ વસિયત કરો છો? તો કહે છે યા અલી હું મારા બાબા રસૂલે ખુદાથી સાંભળ્યો છું કે ખૌફે ખુદામાં જે આંસુ આંખથી નીકળે છે ને એના અંદર એટલી તાકાત છે કે ઈ જહન્નમની આગને બુઝાવી શકે છે. અલ્લાહ ખૌફે ખુદામાં એક ટીપો આંસુ એટલી તાકાત છે કે જે જહન્નમની આગને બુઝાવી શકે. અલ્લાહ શું કોઈ વખત તૌફીક મળે છે આપણને કે એક ટીપો આંસુ આવે અલ્લાહના ખૌફમાં? જેને મળતો એ નસીબદાર ઇન્સાન કહેવાય. અગર ના મળતો હોય તો પછી આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આવી તૌફીક બી મળે કે એક ટીપો આંસુ નીકળી જાય અલ્લાહના સામે અલ્લાહના ખૌફથી. અગર ના નીકળે તો એમ તમે લખો કે આ કઠણ થઈ ગયો છે આપણો દિલ. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે અઝીઝો. તો ખુલાસો શું થઈ ગયો? તમને મારફત સુધી પૂછવું છે તો લફ્ઝે મારિફતમાં એનો સોલ્યુશન છે. મીમ, ઐન, રે, ફે અને તે. મીમ નો અર્થ સમજો, ઐન નો અર્થ સમજો,
રે નો અર્થ સમજો, ફે નો અર્થ સમજો, તેનો અર્થ સમજો. ઈ જો તમે સમજી ગયા આના ઉપર અમલ કરી લીધા તો ઈ इसके लिए છે, સીડી છે ચડવા માટે મારફતની બુલંદી સુધી. મીમ થી મુબારઝા બા નફ્સ એટલે નફ્સ સાથે બાજુ, ખુલાસો કરું છું, નફ્સ સાથે બાજુ. આયન થી ઇબાદતમાં ઘર કર્યું અને રે થી આખિરતને યાદ કરું, રગબતુન ઇલલ આખિરત. ફે થી ફવદ અલ-અમરુ ઇલલ્લાહ એટલે અલ્લાહ ઉપર તવક્કુલ રાખવું. તેથી અલ્લાહનો તરસ એટલે ખૌફ. અઝીઝો, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. ગમનો બયાન ભી કરવું છે ટાઈમ પ્રમાણે અને એક ખાલી અમલમાં બતાવીને હું તમારી સમક્ષ રફતે મસાયબ અને મસાયબની શરૂઆત કરું કે દર માણસ જે છે ને તકલીફમાં હોય છે, પરેશાનીમાં હોય છે. તો આજની શબ્દ એવી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે એક અમલ છે જે ઉલમા કે બયાન કરતા હોય છે કે ઈ અમલ ઉપર કોઈ અંજામ આપે તો એની મુશ્કેલ, એની હાજત, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. ઉલમા કહે છે, આયતુલ્લાહ હમદાની કહે છે કે અગર કોઈ 530 ફેરે આ ફરાઝનો વિર્દ કરે, અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમત વ અબીહા વ બાલિહા વ બનીહા બેઅદદ મા અહાત બિહી ઇલ્મુક. અગર 530 ફેરે કોઈ ઈ એનો વિર્દ કરતો હોય તો એમ કહે છે કે એ લોકોની મુશ્કેલ જનાબ ફાતિમા ઝહરા હલ કરશે અને અલ્લાહ પરવરદિગાર આલમ હલ કરશે. યા અગર ઈ વિર્દ ના કરી શકે તો બીજો ઈ भी 530 ફેરે છે. આ વિર્દ છે કે ઇલાહી બિહક ફાતિમા વ અબીહા વ બાલિહા વ બનીહા વસિરલ મુસ્તૌદિઆ ફીહા. આ બે વિર્દ છે જે આપણે કરી શકે તો આપણી મુશ્કેલ સોલ્વ થાય. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે. અઝીઝો, એટલી મારિફત વાલી ખાતુન જનાબ ફાતિમા ઝહરા જે સૈયદત નિસાઈલ આલમીન છે, દુનિયાની સૌથી અફઝલ ખાતુન છે. ઈ ખાતુન ઉપર એટલો મસાયબ, એટલો જુલમ કરવામાં આવ્યો કે રસૂલ ખુદાની શહાદત પછી જનાબ ફાતિમા ઝહરા મસિયા પડતા હતા. સુબત અલૈયા મસાયબ વન્નહા સુબત અલૈયા में सिरन लिया. એ બાબા તમારા પછી મારા ઉપર એટલો ગમ, એટલો મસાયબ, એટલો જુલમ ઢાવામાં આવ્યો કે જો દિવસ ઉપર આ મસાયબ અને ગમ ઢાવામાં આવ્યો હોત તો રાતમાં બદલાઈ ગયા. અને જો ડુંગર અને પહાડ ઉપર આ જુલમ કરવામાં આવ્યો હોત તો ડુંગર કટકો કટકો થઈ જાય. અઝીઝો, ફાતિમા ઝહરા ઉપર એટલો મસાયબ થયો છતાં જનાબ ફાતિમા ઝહરા આવી રીતે કામ કરતા હતા કે ઇમામ અલી અજબ થઈ ગયા. ઇમામ અલી જોઈ છે કે એક દિવસ ફાતિમા ઝહરા એક જ વખતમાં 2 ટન કામ કરે છે. એટલે ખાવાનું બી રાંધે છે, ઠામ ઠૂમ બી સાફ કરે છે, ધોય છે, ઘરની સફાઈ બી કરે છે અને શું આપણે કે બીજો બી કામ કરે છે. ઇમામ અલી કહે છે, ફાતિમા આજે તને શું થઈ ગયું છે? શું કામ તું એક જ વખતમાં 2 ટન કામ કરે છે? તો ફાતિમા ઝહરા કહે છે, અબુલ હસન, હવે મારી મોતનો વખત કરીબ આવી ગયો છે. મને ખબર નથી ક્યારે મારી મોત આવી જાય. હું એટલા માટે બધું કામ કરું છું કે મારો મરવા પછી મારો દીકરા હસન અને હુસૈન ભૂખા ના રહી જાય. કેમ કે મારો મરણ પછી તમે ગુસલ કફનમાં બિઝી થઈ જાશો અને મારો બચ્ચા હજી નાના છે. અઝીઝો, જ્યારે ફાતિમા ઝહરા એ વાત કહે છે, ઇમામે અલીને કઈ યાદ આવે છે, આંખમાં આંસુ આવે છે. પછી કહે છે, ફાતિમા હું મસ્જિદ જાઉં છું અને ઘરથી બહાર નીકળે છે. ઇમામ અલી મસ્જિદમાં દાખલ થાય છે. હસનૈન બહાર હતા. જ્યારે ઇમામ અલી મસ્જિદ હેલા જાય છે, ફાતિમા ઝહરા અસ્માને કહે છે, અસ્મા હું મારા હુજરામાં જાઉં છું, તું મારા હુજરાના બહાર બેઠીને મારી તસબીહની આવાજ સાંભળ. અગર મારી તસબીહની આવાજ આવતી હોય તો એમ સમજ એમ લખ કે હું જિંદા છું. પણ જ્યારે મારી તસબીહ અને તહલીલની આવાજ બંધ થઈ જાય તો તમે એમ લખ કે હું દુનિયાથી ગુજરી ગયો છું. અઝીઝો, ફાતિમા ઝહરા હુજરામાં જાય છે. અસ્મા ફાતિમા ઝહરાની તસબીહની આવાજ સાંભળે છે
અચાનક આસમાં જોયે છે કે તસ્બીહની આવાજ બંધ થઈ ગઈ છે. સીના ઉપર હાથ રાખીને અંદર દાખલ થાય છે. શું જોયે છે? શહઝાદી ફાતિમા ઝહરા ગુજરી ગયા છે. આવાજ બુલંદ કરે છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અઝીઝો, મકતલ લગે છે કે ઈજ દરમિયાન ઇમામ હસન અને ઇમામ હુસૈન ઘરમાં દાખલ થાય છે અને કહે છે, અસ્મા, મારી માં ક્યાં છે? અસ્મા કહે છે, હસનૈન, પહેલા તમે જાઓ, જમવાનું ખાઈ લીજો, પછી તમે તમારી માં સાથે મુલાકાત લેજો. એ હસનૈન કહે છે, અસ્મા, તું આજ સુધી જોઈ છે અમે અમ્મા વગર કોઈ વખત જયમાં છે? હવે અસ્મા જવાબ આપે તો શું આપે? અસ્મા કહે છે, એ હસનૈન, અરે તમારી માં દુનિયાથી હૈલા ગયા છે. એ આવાજ સાંભળીને હસન અને હુસૈન રડીને આવાજ બુલંદ કરીને ગિરિયા કરે છે. અઝીઝો, ફાતિમા ઝહરાના ઘરમાં કોહરામ મચી ગયો. ઝૈનબ ઉમ્મે કુલસુમ માથા ઉપર હાથ પછાડીને ગિરિયા કરે છે. અસ્મા કહે છે, એ બચ્ચો, એ હસનૈન, તમે જાઓ મસ્જિદ, તમારો બાબાને ખબર કરી દેજો. ઓએ અઝીઝો, હસનૈન, ઇમામ હસન અને ઇમામ હુસૈન દોડતા મસ્જિદમાં આવે છે અને કહે છે, એ બાબા, કદ માતત ઉમ્મના, અમ્માનો ઇંતકાલ થઈ ગયો છે. અલી જ્યારે સાંભળે છે, સીના ઉપર હાથ રાખીને કહે છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ઇમામ અલી ઊભા થાય છે, મસ્જિદથી બહાર નીકળવા માંગે છે, પણ પડી જાય છે જમીન ઉપર અને બેહોશ થઈ જાય છે. ફાતિમા ઝહરાની જુદાઈનો ગમ ઇમામ અલી સહન ન કરી શક્યા. પાછો જ્યારે હોશ આવે છે, પાછો ઊભો થાય છે અને આ ઘર તરફ આવે છે અને રવાજ લખે છે, બીજી ફેરે રસ્તામાં પડી જાય છે, પાછો બેહોશ થઈ જાય છે. મકતલ લખે છે, અલી મસ્જિદથી ઘર પૂગતા ત્રણ ફેરે બેહોશ થાય છે. ફાતિમા ઝહરાનો જુદાઈનો ગમ સહન ન કરી શક્યા. અઝીઝો, જ્યારે ઘરના અંદર ઇમામ અલી આવે છે, હુજરામાં દાખલ થાય છે, શું જોયે છે? ફાતિમા ઝહરાના સરહાને એક વસિયતનામા પડ્યો છે. આમાં લખેલો હતો, એ અબુલ હસન, અગર મારાથી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. અને અબુલ હસન, મારી વસિયત છે કે તું મને ગુસલ દેજે, તું મને કફન પહેરાજે, તું મને દફન કરી દેજે અને મને રાતમાં ગુસલ દેવામાં આવે, મને રાતમાં કફન પહેરાવવામાં આવે, મને રાતમાં દફન કરવામાં આવે. અઝીઝો, ઇમામ અલી વસિયતના મુતાબિક અમલ કર્યા, પણ એ અજબ થઈ ગયા. શું કામ? રાતની કન્ડિશન છે, પણ એ રાત ક્યારે ખુલ્યો? જ્યારે ઇમામ અલી ગુસલ દેતા હતા, એ જનાબે ફાતિમા ઝહરાને ઇમામ અલીની ચીખ નીકળી જાય છે. સલમાન ફારસી કહે છે, મોલા, તમે એટલા બહાદુર ઇન્સાન, એટલા શુજા ઇન્સાન, આવી રીતે કોઈ વખત હું તમને રોતા નથી જોયો. શું કારણ છે? તમારી ચીસ નીકળી ગઈ. ઇમામ અલી કહે છે, એ સલમાન, અરે તને હું શું કહું? જ્યારે ફાતિમા ઝહરાને ગુસલ આપતો હતો, હું શું જોયો? ફાતિમા ઝહરાના સીનાના બે હાડકા, બે પસલીਆਂ તૂટેલી હતી, પણ ફાતિમા ઝહરા મને જાન ના કર્યા. અઝીઝો, ઇમામ અલી ગુસલ કફન દેઈને જનાઝા તૈયાર કરે છે અને બચ્ચોને કહે છે, બચ્ચો, તમારી માં પાસે આવીને ખુદા હાફિઝ. વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમન કલબિન યનકલિબૂન. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. रिज़म बे क़ज़ाइही व तस्लीमन ले अम्रे मातम हुसैन.
या हुसैन या हुसैन या हुसैन